હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. હું છું દિલીપ ગોહિલ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં થતા ફેરફારોમાં રિપોર્ટેડ સ્પીચમાં કયા ફેરફાર થાય છે? ફ્રેન્ડ્સ, અગાઉના જે 3 વિડીયોઝ આપણે બનાવ્યા છે એમાંથી પહેલા વિડીયોઝમાં આપણે વાત કરી હતી એની બેઝિક સમજ અને રિપોર્ટિંગ વર્બમાં કયા ફેરફાર થાય છે. જો ફ્રેન્ડ્સ, વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે સૌથી પહેલો એક ફેરફાર થાય છે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. રિપોર્ટિંગ વર્બ એટલે શું? તો કે સૈનું કોઈક રૂપ, સેડ અથવા તો તમને કન્વર્સેશન આપેલું હોય ત્યારે 2 ટપકા હોય જેને આપણે સેડ કહીએ છીએ. રાહુલ સેડ. બીજો ફેરફાર થાય છે કોમા અને ઇન્વર્ટેડ કોમા નીકળી જાય છે. કોમા અને ઇન્વર્ટેડ કોમા નીકળી જાય છે, એને બદલે સંયોજક તરીકે વાક્યના પ્રકાર અનુસારનું કોઈક શબ્દ લાગે છે જેનું ક્રમશઃ આપણે વાત કરીશું. ત્રીજી વાત આવે છે રિપોર્ટેડ સ્પીચમાં ફેરફાર એટલે કે ઇન્વર્ટેડ કોમાના જે શબ્દો છે એમાં કયા ફેરફાર થાય છે એની વાત આવે છે. તો એમાં પહેલો ફેરફાર થાય છે સર્વનામમાં ફેરફાર. બીજો ફેરફાર થાય છે કાળમાં ફેરફાર, જેની આપણે વાત કરી વિડીયો નંબર 2 માં. વિડીયો 3 માં આપણે વાત કરી હતી કે કાળમાં ફેરફાર ક્યાં નથી થતો, અને આજે આપણે વાત કરી છે વિડીયો નંબર 4 માં પાર્ટ 4 માં આપણે જોઈશું કે નજીકતા દર્શક શબ્દો અથવા તો સમય અને સ્થળ દર્શાવતા શબ્દોમાં કયો ફેરફાર થાય છે તેની. આ જ વિડીયોમાં આપણે આગળ વાત કરીશું કે વિધાન વાક્યને કઈ રીતના ઇનડાયરેક્ટમાં ફેરવાય. ક્રમશઃ આપણે જોતા જઈશું પ્રશ્નાર્થ વાક્યને કઈ રીતના ફેરવીએ છીએ. આ બધું જ જોઈશું. અત્યારે થોડુંક સમજી લઈએ, એકદમ બેઝિક છે. તો એ પહેલા તમને એક જ વસ્તુ કહી દઉં ફ્રેન્ડ્સ કે વિડીયોને વધુને વધુ તમારે ફ્રેન્ડ્સની સાથે શેર કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મતલબ કે તમે લાઈક કરી દીધું હશે અથવા તો બેલ આઇકન દબાવી દીધો હશે તો જે નવા નોટિફિકેશન છે એ તમને મળશે, એટલે કે નવા વિડીયોઝ છે તમે જોઈ શકશો જેમાં હું અપલોડ કરું તરત જ. ઓકે ફ્રેન્ડ્સ, તો ત્રીજો મહત્વનો ભાગ છે રિપોર્ટેડ સ્પીચમાં કયા ફેરફાર થાય છે. એમાં નજીકતા દર્શક શબ્દો અથવા તો સમય અને સ્થળ દર્શાવતા શબ્દોમાં કયા ફેરફાર થાય. ડાયરેક્ટ સ્પીચમાં જો ધેટ આપેલું ધીસ આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે એનું ધેટ કરી દેવાનું છે. એવી જ રીતના આ બધા શબ્દો ફટાફટ જોઈ જઈએ. ધીસ આપેલું હોય તો એનું ધોઝ કરશું. હિયર આપેલું હોય તો એનું ધેર કરશું. નાઉ અથવા તો જસ્ટ આપેલું હોય તો એનું ધેન અથવા તો એટ ધેટ ટાઈમ કરીશું. ધસ આપેલું છે તો એનું શો કરીશું. ટુડે આપેલું છે તો એનું ધેટ ડે કરીશું. યસ્ટરડે છે તો એનું ધ પ્રીવિયસ ડે કરીશું. અહીંયા થોડુંક સમજાવ્યું. અથવા તો ધ ડે બિફોર કરીશું. હવે જુઓ, યસ્ટરડે છે તો ધ પ્રીવિયસ ડે થયું. યસ્ટરડે એટલે ગઈકાલે. હવે અહીંયા પણ જોઈ લો, લાસ્ટ નાઇટ છે તો એનું ધ પ્રીવિયસ નાઇટ થયું. યસ્ટરડે ધ પ્રીવિયસ ડે, લાસ્ટ નાઇટ ધ પ્રીવિયસ નાઇટ, અથવા તો ડે બિફોર, નાઇટ બિફોર. બેમાંથી ગમે એ કરો. આ મોસ્ટલી આપણે વાપરીએ છીએ અને યાદ રાખ્યું છે તમને એવું છે. બીજું, હવે અહીંયા લાસ્ટ નાઇટ આપેલું છે એને બદલે લાસ્ટ વીક આપેલું હોય તો અહીંયા શું કરી દેવાનું તમારે? ધ પ્રીવિયસ વીક. લાસ્ટ મંથ આપેલું હોય તો ધ પ્રીવિયસ મંથ. લાસ્ટ યર આપેલું હોય તો ધ પ્રીવિયસ યર, અથવા તો મેં તમને નીચે કીધું એમ તમને આ મોસ્ટલી યાદ રહેશે એટલા માટે. અગો છે તો એનું બિફોર. હવે જો અહીંયા એવી જ રીતના ટુમોરો છે તો ધ નેક્સ્ટ ડે. હવે જો નેક્સ્ટ ડે આપેલું હોય તો એનું ફોલોવિંગ ડે લઈએ છીએ. તો ધ નેક્સ્ટ ડે ઉપરથી પણ તમારે યાદ રાખી લેવાનું કે ધ નેક્સ્ટ વીક આપેલું હોય તો ધ ફોલોવિંગ વીક. નેક્સ્ટ મંથ આપેલું હોય તો ધ ફોલોવિંગ મંથ. નેક્સ્ટ યર આપેલું હોય તો ધ ફોલોવિંગ યર. યટ નો આપણે કરીએ છીએ બાય ધેટ ટાઈમ. તો ફ્રેન્ડ્સ, આટલા તમારે યાદ રાખી લેવાના છે. અને આ છે આપણા સમય દર્શક શબ્દો અથવા તો સમય અને સ્થળ દર્શાવતા જે શબ્દો છે, નજીકતા દર્શકના જે શબ્દો છે એને આપણે દૂરતા દર્શકમાં ફેરવી નાખીએ છીએ. આનો ફેરફાર. તો ફ્રેન્ડ્સ, આટલું યાદ રાખી લો. હવે આપણે વાત કરીએ છીએ વિધાન વાક્યમાં ઇનડાયરેક્ટમાં રૂપાંતર. વિધાન વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કઈ રીતના કરવું. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે ક્રમશઃ વાક્યોમાં કયા કયા ફેરફાર થાય છે, એટલે કે વાક્ય પ્રકાર અનુસાર કયા કયા ફેરફાર થાય છે એની આપણે વાત કરીશું. સૌથી પહેલા વિધાન વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે એમાં કયા કયા ચેન્જીસ થાય છે, ફેરફાર થાય છે એની વાત કરીએ. ઓકે,
હવે જોતા જજો ફ્રેન્ડ્સ, વિધાન વાક્યના ખાસ બીજા રૂલ્સ નથી એટલે મેં અહીંયા લખ્યા નથી, સીધા એક્ઝામ્પલ્સ આપ્યા છે. હું તમને કહી દઉં છું. સપોઝ આપણે સૌથી પહેલો ફેરફાર કયો કરીએ તો કે said to એટલે કે રિપોર્ટિંગ વર્બ છે એમાં ફેરફાર કરશું. વાક્યના પ્રકાર અનુસાર ફેરફાર કરશું. આપણા વાક્યનો પ્રકાર વિધાન વાક્ય છે માટે આપણે અહીંયા સંયોજક તરીકે રિપોર્ટિંગ વર્બમાં જે ફેરફાર કરશો અહીંયા told લખીશું. જો આપણો આ વાક્ય પ્રશ્નાર્થ હોત તો આપણે અહીંયા રિપ્લાઇડ લખીએ છીએ, જેની વાત હું તમને બાકીના એટલે કે વિધાન પ્રશ્નાર્થ વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવશું ત્યારે સમજાવીશ. તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર પહેલો. બીજો હું બોલી જાઉં છું ફ્રેન્ડ્સ, આઈ રિપીટ. વિધાન વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સૌથી પહેલો નિયમ said to ને બદલે that મૂકવું, એક. બીજો નિયમ કોમા અને ઇન્વર્ટેડ કોમા નીકળી જાય છે. અને ત્રીજો નિયમ રિપોર્ટેડ સ્પીચમાં એટલે કે ઇન્વર્ટેડ કોમાના જે શબ્દો છે અથવા તો કોઈકના દ્વારા બોલાયેલા જે શબ્દો છે એમાં 3 ફેરફાર થાય છે. 3 ફેરફાર: 1 સર્વનામમાં ફેરફાર, 2 કાળમાં ફેરફાર અને 3 નજીકતા દર્શક શબ્દોમાં ફેરફાર. સર્વનામમાં ફેરફારનો નિયમ શું? તો કે સર્વનામ તરીકે પહેલા પુરુષનું રૂપ હોય તો ફેરફાર બોલનાર પ્રમાણે, બીજો પુરુષ હોય તો ફેરફાર સાંભળનાર પ્રમાણે અને ત્રીજો પુરુષ હોય તો નો ચેન્જ. સર્વનામ એટલે હું વાત કરું છું અહીંયા આપેલો શબ્દ. બીજી વાત આવે છે કાળ પરિવર્તનની. તો એનું મેં તમને ડિટેલથી કીધું છે. વર્તમાન કાળ છે એ ભૂતકાળમાં ફેરવાઈ જાય એટલે કે સાદો વર્તમાન હોય તો સાદો ભૂતકાળ ને આ બધું. ત્રીજી આવે છે વાત નજીકતા દર્શક શબ્દોમાં ફેરફાર, જેની આપણે થોડી વાર પહેલા ચર્ચા કરી. તો આ 3 ફેરફાર એમાં થાય છે. ઓકે, અપવાદો ને આ પણ બધું યાદ રાખવાનું છે. જ્યારે તમને કન્વર્સેશન 4 માર્ક્સમાં એક સાથે પૂછે છે ત્યારે તો તમને ત્યાં said સમજવાનું છે, પરંતુ જ્યારે તમને એડિટિંગમાં કે કોમ્પિટિટિવ એક્ઝામમાં કે ગમે તે અલગ રીતે પૂછતા હોય એટલે કે અહીંયા જો said to ને બદલે તમને says to આપેલું હોય તો તમે જાણો છો અહીંયા આપણે વાક્યના કાળમાં ફેરફાર કરવાનો નથી. મોસ્ટ આઈમ્પી વસ્તુ આ યાદ રાખવાનું છે. ઓકે, મીરા said to him, બોલનાર. જેમ છે એમ જ આપણે અહીંયા લખશું મીરા. said to નું આપણે શું કરીએ છીએ? told. અહીંયા સાંભળનાર કોણ છે? him. હવે ખાસ સમજવાનું છે, કોમા ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, એને બદલે સંયોજક તરીકે આપણે that મૂકીએ છીએ. વિધાન વાક્ય છે માટે. હવે મહત્વના 3 ફેરફાર. આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ, બરાબર છે? રિપોર્ટેડ સ્પીચ ને ઇનડાયરેક્ટમાં ફેરવો ત્યારે આ 3 વસ્તુ તમારે યાદ રાખવાનું છે. જ્યારે પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફેરવો ને એટલે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં વાક્યને ફેરવો ને ત્યાં આ બોલ્ડ આંખો બંધ કરીને યાદ કરવાનો અને એમાં કોર્નરમાં મેં શું લખ્યું હતું એ વસ્તુ યાદ કરવાનું. કોર્નરમાં શું છે તો કે 1 સર્વનામમાં કયો ફેરફાર થાય છે, પહેલો નિયમ. બીજો છે કાળમાં ફેરફાર અને ત્રીજો છે નજીકતા દર્શક શબ્દોમાં ફેરફાર. આ 3 ફેરફાર રિપોર્ટેડ સ્પીચમાં કરવાના. ઓકે, હવે અહીંયા આપેલું છે તમને નો વન. અહીંયા ક્લિયર થઈ ગયું? એક ફેરફાર કયો કર્યો? said to બદલે told, વિધાન વાક્ય છે માટે. બીજો ફેરફાર સંયોજક તરીકે શું લખ્યું આપણે? that, વિધાન વાક્ય છે માટે. હવે રિપોર્ટેડ સ્પીચમાં શું આપ્યું છે? અહીંયા પહેલો શબ્દ નો વન. હવે જો શું યાદ રાખવાનું તમારે? એકદમ ઈઝી. આઈ અથવા તો યુ એનું કોઈક રૂપ આપેલું હોય તો ફેરફાર થાય. આઈ એટલે પહેલો પુરુષ, આઈ અને બી, અને યુ એટલે બીજો પુરુષ. તો પહેલો અને બીજો પુરુષ જો આપેલો હોય તો એનો ફેરફાર કરવાનો. એના સિવાયનો કોઈ પણ શબ્દ હોય, આઈ રિપીટ ફ્રેન્ડ્સ, મોસ્ટ આઈમ્પી વસ્તુ, આઈ અથવા તો ફરી રિપીટ કરું છું, આઈ વી, યુ, આ 4 માંથી કોઈક એક શબ્દ અથવા તો પહેલા પુરુષ કે બીજા પુરુષનું કોઈક રૂપ આપેલું હોય તો રિપોર્ટેડ સ્પીચમાં સર્વનામમાં ફેરફાર કરવાનો. કારણ કે આઈ એટલે પહેલો પુરુષ, આઈ અને વી એટલે પહેલો પુરુષ, યુ એટલે બીજો પુરુષ. પહેલો અને બીજો પુરુષ હોય તો ફેરફાર થાય. પહેલો પુરુષ છે તો ફેરફાર બોલનાર, બીજો છે તો સાંભળનાર. એના સિવાયનો કોઈ પણ શબ્દ આપેલો હોય ને નો ચેન્જ. નો ચેન્જ એટલે કે જેમ છે એમ લખી દેવાનું. તો અહીંયા આપણે આઈ અથવા તો વી અથવા તો યુ નું કોઈ રૂપ આપેલું નથી માટે નો ચેન્જ. હવે વાક્ય ઇનડાયરેક્ટમાં ફેરવાય એટલે વાક્ય જોડાઈ જશે. તો નો અહીંયા કેપિટલ હતો એન, અહીંયા સ્મોલ થઈ જશે. નો વન. હવે બીજી વસ્તુ આવે છે અહીંયા નોઝ. તમને ખબર પડી જ જવી જોઈએ ફ્રેન્ડ્સ, પાછળ જ્યારે
એસ આપેલું હોય એટલે સાદો વર્તમાન થયો, સાદો વર્તમાન સાદા ભૂતકાળમાં ફેરવાઈ જાય, એટલે કે અહીંયા મૂળ ક્રિયાપદ KNOW નો છે એનું તમારે સાદો વર્તમાન છે તો સાદો ભૂતકાળમાં ફેરવવાનું. સાદો ભૂતકાળ એટલે V2, તો નો નું ભૂતકાળ થાય છે ન્યુ. આગળ વધો. શું આપ્યું છે? મી. આઈ હોય તો એનું હી અથવા શી કરવાનું. આઈ રિપીટ, આઈ હોય તો એનું હી અથવા સી કરવાનું. મી હોય તો એનું હિમ અથવા હર કરવાનું. હવે હિમ કરવું કે હર એ તમારે નક્કી થશે અહીંયાથી. મી એટલે કે પહેલા પુરુષનું રૂપ થયું, ફેરફાર બોલનાર પ્રમાણે થશે, બોલનાર મીરા છે માટે એનું અહીંયા આપણે હર કરવાનું છે. આ બરાબર સમજી લેજો ફ્રેન્ડ્સ. આગળ હિયર આપેલું છે, નજીકતા દર્શક શબ્દ છે, સમય દર્શાવતો શબ્દ છે. જો આ ફેરફાર થાય છે કે નહીં જોતા જવાનું. સર્વનામ એટલે અહીંયા ફેરફાર. શું કામ ન કર્યો? કારણ કે થર્ડ પર્સન છે. કાળ, નોઝ સાદો વર્તમાન હતો એનું તમે કરી દીધું સાદું ભૂતકાળ. નજીકતા દર્શક શબ્દો છે. હિયર આ સર્વનામમાં આવશે એનું આપણે હર કર્યું. હિયર નું આપણે કરીએ છીએ there, ફૂલ સ્ટોપ, ઇન્વર્ટેડ કોમા નીકળી જશે. તો આ વાત થઈ વિધાન વાક્યનો ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાની. હોપ ફ્રેન્ડ્સ કે આ હવે તમને બધું જ સમજાઈ ગયું હશે. ઓકે, ફટાફટ એક્ઝામ્પલ જોતા જાઓ. રિયા સેડ, રિયાએ કહ્યું. ટીના વેન્ટ ટુ મુંબઈ યસ્ટરડે, રાજ. હવે જો અહીંયા ત્રણ નામ આપ્યા છે, 1 2 અને 3, તો બોલનાર તો અહીંયા તમને ખબર પડી ગઈ. રિયા બોલે છે એટલે તો આપણે લખી જ દીધું અહીંયા રિયા. સૈડ નું આપણે સૈડ કરીએ છીએ. ઓકે, હવે રિયાએ કહ્યું ટીના ગઈકાલે મુંબઈ ગઈ, રાજ. આઈ રિપીટ, રિયાએ કહ્યું ટીના ગઈકાલે મુંબઈ ગઈ, રાજ. અથવા તો રાજ ટીના ગઈકાલે મુંબઈ ગઈ. મતલબ કે રિયાએ રાજને કહ્યું. કોમા પછી છેલ્લે એક નામ આપેલું હોય ત્યારે આપણે એક સમજવાનું છે અર્થ, અથવા તો અહીંયા રાજ કોમા ટીના વેન્ટ ટુ મુંબઈ યસ્ટરડે આપ્યું હોય તો પણ આપણે સાંભળનાર અહીંયા રાજ સમજવાનું છે. ઇટ મીન્સ કે આનો અર્થ આપણે કરવાનો છે રિયા સેડ ટુ રાજ. હવે સેડ ટુ છે માટે શું થઈ જશે અહીંયા ટોલ્ડ. સાંભળનાર કોણ થયું? અહીંયા રાજ. સંયોજક તરીકે શું મૂક્યું આપણે? ધેટ. બરાબર સમજો ફ્રેન્ડ્સ. હવે આ વાક્યને એટલે કે રિપોર્ટેડ સ્પીચ ને ઇન્વર્ટેડ કોમામાં ફેરવવું. મેં તમને કીધું એમ કે તમારા મગજમાં આટલું વસ્તુ આવી જવું જોઈએ. આ તો તમને આવડી જ જશે. બે વસ્તુ ટોલ્ડ અને ધેટ આ તો આવડી જ જશે. હવે આ યાદ કરવાનું. સર્વનામ પહેલો પુરુષ તો ફેરફાર બોલનાર, બીજો પુરુષ તો ફેરફાર સાંભળનાર, ત્રીજો પુરુષ નો ચેન્જ. અહીંયા શું આપ્યું છે? ટીના. પહેલો પુરુષ શું થાય? આઈ અને વી ના રૂપો અથવા તો આઈ અને વી. બીજો પુરુષ થાય યુ. એના સિવાયનો કોઈ પણ શબ્દ એ ત્રીજો પુરુષ. હવે અહીંયા આપણે રાજ અને રિયા વાત કરે છે. એ બે વાત કરે છે કોની? ટીનાની. એનો મતલબ કે પહેલો પુરુષ બોલનાર થાય, રિયા થયું. બીજો સાંભળનાર એટલે કે રાજ થયું. એ બે કોની વાત કરે છે? ટીનાની, ત્રીજા પુરુષની. ઓકે, તો અહીંયા આપણે નો ચેન્જ થશે તો એમને એમ રાખી દેવાનું છે ટીના. નેક્સ્ટ આગળ વધીએ. વેન્ટ, કાળ. વેન્ટ શું છે? ગો નું V2 છે, સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ શેમાં ફેરવાય? યસ, પૂર્ણ ભૂતકાળમાં. ઓકે, આ વસ્તુ યાદ રાખવાનું છે. કાળ પરિવર્તન ખાસ. તો આ V2 છે એનું આપણે V3 કરવાનું છે. અને બીજું કે પૂર્ણ ભૂતકાળ થાય છે. પૂર્ણ ભૂતકાળ બોલવું એટલે એક જ શબ્દ તમારા મગજમાં આવી જવો જોઈએ, હેડ પ્લસ V3. તો પહેલા હેડ તો લખી જ દઈએ. ઓકે, હવે આપણો આ શબ્દ છે એનું V3 શું થશે? V1 ગો, V2 વેન્ટ અને V3 થાય છે ગોન ટુ મુંબઈ. નેક્સ્ટ યસ્ટરડે આપ્યું છે, નજીકતા દર્શક શબ્દ. યસ્ટરડે નું શું થાય છે? ધ પ્રીવિયસ ડે. કોમા ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, ફૂલ સ્ટોપ લાગશે. હવે અહીંયા આપણે રાજ લખવાનું નથી કારણ કે રાજને આપણે આગળ લઈ લીધું છે, સાંભળનાર તરીકે લઈ લીધેલું છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમને આવડી જવું જોઈએ કઈ રીતના આમાં ફેરફાર થાય છે એ પણ તમે જોઈ લેજો ખાસ. ઓકે,
એક એક્ઝામ્પલ કરી દઉં તમને અહીંયા. સપોઝ માધવી સૈડ, સાંભળનાર કોઈ નથી એટલે સૈડ નું સૈડ રાખ્યું છે. સંયોજક લાગશે અહીંયા ધેટ. ઓકે, હવે શું ફેરફાર થશે? માધવી સૈડ ધેટ. હવે વાક્ય જોવાનું શું કહે છે? ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ઓનેસ્ટી, અને ઓનેસ્ટ વાંચશું આપણે, હોનેસ્ટ નહીં વાંચીએ. તો ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. મીનિંગ એવો થાય છે કે ઓનેસ્ટી એટલે કે પ્રામાણિકતા એ જ શ્રેષ્ઠ નીતિ છે, સાચી નીતિ છે. તો આ એક પ્રકારની પ્રોવર્બ અથવા તો સુવિચાર થઈ. નિયમ શું કહે છે? તો કે ઇન્વર્ટેડ કોમામાં સુવિચાર આપેલા હોય, ગણિત વિજ્ઞાનના નિયમ કે સિદ્ધાંતો આપેલા હોય, સનાતન સત્ય આપેલું હોય, કુદરતી ઘટના જે નિયમિત બનતી હોય એ આપેલી હોય, તો આપણે ઇન્વર્ટેડ કોમાના જે શબ્દો છે એમાં ફેરફાર કરવાનો નથી. ઇટ મીન્સ કે અહીંયા કોઈ ફેરફાર આપણે નથી કરવાનો, એમને એમ વાક્ય લખી દેવાનું છે. હા, અહીંયા h સ્મોલ થઈ જશે. ઓનેસ્ટી is the best policy. કોમા ઇન્વર્ટેડ કોમા નીકળી જશે. આ ફ્રેન્ડ્સ જોઈ લો, એક વખત હું બોલી જાઉં છું, લખતો નથી, આપણે સમય બચાવીએ. રાઘવ સૈડ, સાંભળનાર છે કોઈ અહીંયા? નથી. ઓકે, તો જવાબ થશે તમારો રાઘવ સૈડ ધેટ. હવે અહીંયા શું આપ્યું છે? માય મધર. મેં તમને કીધું પહેલો પુરુષનું રૂપ છે, આઈ નું રૂપ છે માય. પહેલો પુરુષ હોય તો ફેરફાર બોલનાર પ્રમાણે થાય. બોલનાર કોણ છે? રાઘવ. તો રાઘવ પોતે બોલશે તો એમ કહેશે માય મધર. આપણે બોલીશું તો તેની માતા. તેની એટલે કે અહીંયા શું થઈ જશે? માય નું હર થઈ જશે. ઓકે, હર મધર. અહીંયા શું આપ્યું છે? વિલ. વિલ નું શું થઈ જશે? વુડ. ચાલો અહીંયા લખી દઉં છું હું. મધર વિલ નું શું થઈ જશે? વુડ. અહીંયા મીટમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એનું કારણ છે કે મેં તમને નિયમોમાં પણ કીધું છે કે વિલ હોય તો એનું વુડ કરવું, એની આજુબાજુના બીજા શબ્દોનું નામ લેવાનું નથી. બીજી રીતે વિલ એ ઓક્સિલરીઝ છે, સહાયકારક છે, તો એની સાથે પણ V1 આવે, અને વુડ પણ ઓક્સિલરીઝ છે, સહાયકારક છે, તો એની સાથે પણ આપણે V1 લઈએ છીએ. એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ધ પ્રિન્સિપાલ. હવે ટુમોરો આપેલું છે. ટુમોરો નો આપણે શું કરીએ છીએ? ધ નેક્સ્ટ ડે. ફુલ સ્ટોપ, કોમા ઇન્વર્ટેડ કોમા નીકળી જશે. એક એક્ઝામ્પલ હજી સમજાવી દઉં ફ્રેન્ડ્સ. ચાલો લખી દઉં છું અહીંયા. રાઘવ said that. ઓકે, they said to Madhuri. said to નું શું થઈ જાય છે? told Madhuri. સંયોજક તરીકે આપણે લખીએ છીએ that. ઓકે, હવે અહીંયાથી જુઓ. આ તો કોમન થઈ ગયું ફ્રેન્ડ્સ. આમાં તમને કોઈ હવે પ્રશ્ન હોવો જોઈએ નહીં. અહીંયાથી શરૂઆત કરીએ. વી સર્વનામમાં ફેરફાર, પહેલો પુરુષ હોય તો ફેરફાર બોલનાર પ્રમાણે. બોલનાર અહીંયા શું છે? they. they છે. તેઓએ માધુરીને કહ્યું કે અમને તારો ડાન્સ ગમ્યો. ઓકે, આ ડાયરેક્ટ સ્પીચ કહી એના એ જ શબ્દોમાં. જો ફ્રેન્ડ્સ તમે કઈ રીતના યાદ રાખી શકો. મેં તમને શરૂઆતમાં એકદમ પહેલા જ વિડીયોમાં પાર્ટ 1 માં તમને કીધું છે કે ડાયરેક્ટ શું છે કે બે જણ વચ્ચે થયેલી વાતચીતને, તેઓ અને માધુરી વચ્ચે થયેલી વાતચીતને હું ત્રીજી વ્યક્તિ સમક્ષ કહીશ ત્યારે બે રીતે કહીશ. કાં તો એને એ જ શબ્દોમાં, જેમ કે તેઓએ માધુરીને કહ્યું અમને તારો ડાન્સ ગમ્યો. ત્રીજા વ્યક્તિને હું કહું છું આવી રીતે કહીશ. અથવા શું કહીશ? તેઓએ માધુરીને કહ્યું કે તેઓને તેણીનો ડાન્સ ગમ્યો. રાઈટ? તો તેઓને ઇન શોર્ટ તમારે શું યાદ રાખવાનું છે કે અહીંયા they છે ને અહીંયા we છે, તો એનું આપણે શું થઈ જશે? અહીંયા they liked આપેલું છે, સાદો ભૂતકાળ છે, V2 છે, તો એનું પૂર્ણ ભૂતકાળ થઈ જશે એટલે કે had plus V3. liked નો V3 થાય છે liked. your dance આપ્યો છે. તારો કોનો? your એટલે બીજો પુરુષ થયો. સાંભળનાર ફેરફાર પ્રમાણે માધુરી આપ્યું છે, તો આપણે અહીંયા કહીશું her dance. હજી એક એક્ઝામ્પલ. મોહિત કોને કહે છે? આપેલું નથી. જો અહીંયા રોશની એન્ડ સૂરજ છે, પણ અહીંયા કોમા આપેલો નથી, એટલે કે મોહિત સૈડ સમજવાનું છે. સૈડ નું આપણે સૈડ રાખ્યું. સંયોજક તરીકે આપણે ધેટ લઈ લીધું. હવે અહીંયા શું શબ્દ આપ્યો છે? રોશની એન્ડ સૂરજ.
પહેલો પુરુષ હોય તો ફેરફાર, બોલનાર, બીજો હોય તો સાંભળનાર, ત્રીજો હોય તો નો ચેન્જ. આઈ અથવા તો વી હોય તો બોલનાર, યુ હોય તો સાંભળનાર, ઈ ત્રણ સિવાયનું ગમે તે હોય તો નો ચેન્જ. તો એ ત્રણ સિવાયનું એક છે એટલે કે એમને એમ રાખી દેવાનું છે. રોશની એન્ડ સૂરજ હેવ છે તો એનું શું થઈ જાય છે? હેડ વોન ધ કોમ્પિટિશન. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થયું વિધાન વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર. જો ન સમજાયું હોય તો એક બે વખત હું વારંવાર કહું છું ફ્રેન્ડ્સ, કોઈ પણ વસ્તુ છે ને રિવિઝન થી આવડશે. તો આનું પણ રિવિઝન તમે કરી જજો, એટલે કે વિડીયોને એક બે વખત તમે જોઈ જજો. છતાંય તમારા પ્રશ્ન હોય તો ચોક્કસ તમે કોમેન્ટ બોક્સમાં લખજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ આપણે વાત વિધાન વાક્યનો એસર્ટિવ સેન્ટેન્સનો ઇનડાયરેક્ટમાં કઈ રીતના રૂપાંતર કરીએ છીએ એના એક્ઝામ્પલ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું પ્રશ્નાર્થ વાક્યને કઈ રીતના ઇનડાયરેક્ટમાં ફેરવવું. ઓકે ફ્રેન્ડ્સ, thank you very much for watching video. Thank you.